હેલો એવરીવન, છોટુભાઈ પંચાલ સંપૂર્ણ અંગ્રેજી બોલો સિરીઝની આ 16th વિડીયો છે. તમને યાદ હશે કે ગઈ વિડીયોમાં ઓલ્ડ જનરેશન્સ એન્ડ ન્યૂ જનરેશન વિશે ચર્ચા કરી હતી. બંને જનરેશન્સની પોતાની માન્યતાઓ, વિચારો અને મજબૂરીઓ પણ છે, પરંતુ દિવસે દિવસે આ બંને જનરેશન વચ્ચે ગેપ એટલે કે ફર્ક અથવા તફાવત વધી રહ્યો છે. તેમાં ટેકનોલોજીનું પણ કોન્ટ્રીબ્યુશન છે, બટ ધી ઓવરઓલ ધી સાઇડ ઇફેક્ટ ઓફ વાઇડનિંગ ધી જનરેશન ગેપ ઇઝ રિયલી વરીસમ, એટલે કે ચિંતાજનક છે. આ બધા પોઈન્ટ્સની ચર્ચા આ વિડીયોમાં કરી છે. સો લેટ અસ સ્ટાર્ટ ડિસ્કશન ઓન ટુડેઝ ટોપિક. જનરેશન ગેપ એટલે કે ગુજરાતીમાં પેઢીઓનો ફરક. ડેફિનિશન: જનરેશન ગેપ એટલે કે એક પેઢી અને બીજી પેઢી વચ્ચેના મંતવ્યો, માન્યતાઓ, જીવનના અનુભવો, મૂલ્યો અને દૃષ્ટિકોણમાં તફાવત. ઇંગ્લિશમાં એ જનરેશન ગેપ ઇઝ ધ ડિફરન્સ ઇન ઓપિનિયન્સ, બિલીફ્સ, લાઈફ એક્સપિરિયન્સીસ, વેલ્યુઝ એન્ડ આઉટલુક બિટવીન વન જનરેશન એન્ડ અનધર. જેનું પ્રોનાઉન્સિએશન: હવે ગુજરાતી વાક્ય અને ઇંગ્લિશ સેન્ટેન્સના વર્ડની તમે સરખામણી કરશો, જેમ કે મંતવ્યો એટલે કે ઇંગ્લિશમાં ઓપિનિયન્સ, માન્યતાઓ એટલે કે બિલીફ્સ, જીવનના અનુભવો એટલે કે લાઈફ એક્સપિરિયન્સીસ, મૂલ્યો એટલે કે વેલ્યુઝ, દૃષ્ટિકોણ એટલે કે આઉટલુક, તો તમને મિનિંગ ખબર પડશે. નેક્સ્ટ, જૂની અને નવી પેઢીઓ જે સિદ્ધાંતોમાં વિશ્વાસ રાખે છે તેને જાળવી રાખવા માગે છે. ઇંગ્લિશમાં ઓલ્ડ એન્ડ ન્યૂ જનરેશન્સ વોન્ટ ટુ અપહોલ્ડ ધ પ્રિન્સિપલ્સ દે બિલીવ ઇન. જેનું પ્રોનાઉન્સિએશન: જનરેશન ગેપ ભૂતકાળમાં હતી, અત્યારે છે અને ભવિષ્યમાં પણ રહે છે. ઇંગ્લિશમાં જનરેશન ગેપ વોઝ ઇન ધ પાસ્ટ, ઇઝ એટ ધ પ્રેઝન્ટ એન્ડ વિલ બી ઇન ધ ફ્યુચર ટુ. જેનું પ્રોનાઉન્સિએશન: જનરેશન ગેપની સમસ્યા વિશ્વમાં દરેક જગ્યાએ છે, પરંતુ ભારતના કેટલાક શહેરી વિસ્તારોમાં અને ગામડાઓમાં તેની અસર એટલી પ્રબળ નથી. ઇંગ્લિશમાં પ્રોબ્લેમ ઓફ જનરેશન ગેપ ઇઝ એવરીવેર ઇન ધ વર્લ્ડ, but its impact is not so strong in some families in urban India and villages. જેનું પ્રોનાઉન્સિએશન: અત્યારે વધતી જનરેશન ગેપના કારણો, જેમાં એક છે રેપિડ પ્રોગ્રેસ ઓફ હ્યુમનકાઇન્ડ, એટલે કે માનવ જાતિનો ઝડપી વિકાસ. જેમ કે લોકો સ્માર્ટફોન, સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવે છે, તેથી તેમના વિચારો અને વાતચીતની રીતો પણ બદલાઈ રહી છે. ઇંગ્લિશમાં people spend more time on smartphones and social media, so their thoughts and way of communication are also changing. જેનું પ્રોનાઉન્સિએશન: સંયુક્ત કુટુંબો લુપ્ત થાય છે, તેથી સાથે પરસ્પર લાગણી અને ભાવના લુપ્ત થઈ રહી છે. વિથ એક્સટિંક્શન ઓફ જોઈન્ટ ફેમિલીઝ, ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ એમોંગ ઇન્ડિવિજ્યુઅલ્સ આર ડિસએપિયરિંગ અથવા તો વેનિશિંગ. એ જતી જનરેશન ગેપના કારણોનું ડિસ્કશન ચાલુ છે. જેમ કે આજનું શિક્ષણ માત્ર કારકિર્દી લક્ષી જ્ઞાન પર ભાર મૂકે છે, પરંતુ વડીલો પ્રત્યે આદર અને જવાબદારીઓ પર નહીં. ઇંગ્લિશમાં ટુડેઝ એજ્યુકેશન emphasizes only on career oriented knowledge but not on respect and responsibilities for elders. જેનું પ્રોનાઉન્સિએશન: આજની સ્પર્ધાત્મક દુનિયામાં સંતાનો પાસે સમય અને ધીરજ નથી. ઇંગ્લિશમાં ઇન ટુડેઝ કોમ્પિટિટિવ વર્લ્ડ, ચિલ્ડ્રન હેવ નો ટાઈમ એન્ડ પેશન્સ. જેનું પ્રોનાઉન્સિએશન: ફિલિંગ્સ એન્ડ એટીટ્યૂડ ઓફ ઓલ્ડ જનરેશન, એટલે કે જૂની પેઢીની લાગણીઓ અને વલણ પણ બી જવાબદાર છે. જેનું ડિસ્કશન પછીની સ્લાઇડમાં કરીશું. જૂની પેઢીએ યાદ રાખવાની અમુક બાબતો, જેમ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે, તેથી જીવનશૈલી અને વિચારોમાં પરિવર્તન આવશે જ. ઇંગ્લિશમાં ચેન્જ ઇઝ ધ લો ઓફ ધ વર્લ્ડ, સો ધેર વિલ બી ચેન્જીસ ઇન લાઇફસ્ટાઇલ્સ એન્ડ થોટ્સ. જેનું પ્રોનાઉન્સિએશન: જૂના જમાનામાં થતી પ્રવૃત્તિઓ આજે તમારા સંતાનો કરે તેવી અપેક્ષા ન રાખવી. ડોન્ટ એક્સપેક્ટ યોર ચિલ્ડ્રન ટુ ડૂ ધી એક્ટિવિટીઝ ઓફ યસ્ટર યર. યસ્ટર યર એટલે કે જૂના જમાનામાં. જેનું પ્રોનાઉન્સિએશન: જીવનના પ્રવાહમાં નદીની જેમ આગળ વધો. મૂવ લાઇક એ રિવર ઇન ધ ફ્લો ઓફ લાઈફ. ફિલિંગ્સ એન્ડ એટીટ્યુડ્સ ઓફ ન્યૂ જનરેશન, એટલે કે નવી જનરેશનની લાગણીઓ અને વલણ પણ બી જવાબદાર છે.
જેમ કે ભૌતિક સફળતા માટે પૈસા કમાવા એ જ મુખ્ય ધ્યેય છે. ઇંગ્લિશમાં અર્નિંગ મની ફોર મટીરિયલ સક્સેસ ઇઝ ધ મેઇન ગોલ. ઇંગ્લિશ જેનું પ્રોનાઉન્સિએશન અહીંયા મટીરિયલ સક્સેસ એટલે કે હેવિંગ ડિસેન્ટ ક્લોઝ, હાઉસ, લક્ઝરિયસ કાર, જ્વેલરી વગેરે વગેરે. નેક્સ્ટ, ટેકનોલોજીના વિકાસને કારણે હાલની પેઢી ઊંચી આવક કમાઈ શકે છે તેમજ પોતાની રીતે ખર્ચ કરવામાં સક્ષમ છે. ઇંગ્લિશમાં ડ્યુ ટુ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ્સ ધ પ્રેઝન્ટ જનરેશન કેન અર્ન હાઈ ઇન્કમ એન્ડ એબલ ટુ સ્પેન્ડ ઓન ધેર ઓન. જેનું પ્રોનાઉન્સિએશન સંતાનોના લગ્ન થયા પછી જનરેશન ગેપ વધવાની શક્યતા વધી જાય છે અથવા તો વધી જાય છે. ઇંગ્લિશમાં જનરેશન ગેપ વાઇડન્સ આફ્ટર ચિલ્ડ્રન ગેટ મેરીડ. કેટલીક વાર સંતાનોની આર્થિક સ્વતંત્રતા તેમના માતા પિતા સાથેના મતભેદોને પ્રોત્સાહન આપે છે. ઇંગ્લિશમાં સમટાઇમ્સ ચિલ્ડ્રન્સ ઇકોનોમિકલ ફ્રીડમ પ્રમોટ્સ ડિસએગ્રીમેન્ટ્સ વિથ ધેર પેરેન્ટ્સ. જેનું પ્રોનાઉન્સિએશન સ્વતંત્ર સ્વભાવના સંતાનો તેમના વિચારો અને સમસ્યાઓ વિશે માતા પિતા સાથે ચર્ચા કરતા નથી. ઇંગ્લિશમાં ચિલ્ડ્રન હેવિંગ independent temperament do not discuss their thoughts and problems with their parents. જેનું પ્રોનાઉન્સિએશન અહીંયા સક્સેસફુલ લાઈફ માટે એક કોટ છે જેમ કે ડ્યુટી ઇઝ ધી એસેન્સ ઓફ એ સક્સેસફુલ લાઈફ, નો એક્સક્યુઝિસ. એટલે ગુજરાતીમાં ફરજ એ સફળ જીવનનો સાર અથવા તો પ્રમાણપત્ર છે, નહીં કે કંઈ બહાના. પ્રેમ લગ્નના વર્તમાન પ્રવાહમાં કેટલાક સંતાનો શોષણનો ભોગ બને છે અને તેમને માતા પિતાથી અલગ થવું પડતું હોય છે. ઇંગ્લિશમાં ઇન ધ કરંટ ટ્રેન્ડ ઓફ લવ મેરેજીસ સમ ચિલ્ડ્રન બીકમ વિક્ટીમ ઓફ એક્સપ્લોઇટેશન એન્ડ હેવ ટુ ગેટ ડિટેચ ફ્રોમ ધેર પેરેન્ટ્સ. જેનું પ્રોનાઉન્સિએશન કેટલાક સ્વાર્થી લોકો લગ્ન પછી સ્વતંત્ર બનવા આતુર સંતાનોના કૌટુંબિક સંબંધોને અથવા બંધનોને તોડવામાં સફળ થાય છે. સમ સેલ્ફિશ પીપલ સક્સીડ ઇન બ્રેકિંગ ધી ફેમિલી ટાઈઝ ઓફ ચિલ્ડ્રન eager to become independent after marriage. જેનું પ્રોનાઉન્સિએશન पापा की कॉल आई थी, उन्हें ना 20,000 रुपये चाहिए थे. तो क्या बोला तुमने? मैंने बोला कि मैं आ जाता हूँ देने के लिए, और वो बोले मैं ही आ जाता हूँ, इस बहाने हम दोनों से मिल भी लेंगे. तुम्हारा दिमाग खराब है क्या संजू? मुझे एक बात बताओ, यहाँ पैसे पेड़ पे उग रहे हैं क्या जो तुम उन्हें तोड़ के दे दोगे? कोई जरूरत नहीं पैसे देने की, मना कर दो. सौरा, उन्हें जरूरत होगी तभी तो मांगे हैं ना, नहीं तो आज से पहले नहीं मांगी कभी. संजू बस, ये सब बहाने हैं उनके, तुम्हें समझ में नहीं आता है. मुझे एक बात बताओ, भैया भी तो हैं इस घर में, उन्होंने कभी उनसे पैसे मांगे हैं? नहीं ना. उन्हें पता है ये शरीफ है, इससे पैसे मांग लो दे देगा, और देखो तुमने हाँ भी कर दी. सौरा, अगर मुसीबत में हम काम नहीं आएंगे तो कौन काम आएगा? कोई जरूरत नहीं पैसे देने की, उनको साफ मना कर दो कि नहीं है हमारे पास कोई पैसे, समझे? अब मैं मना नहीं कर सकता, मैंने हाँ कर दिया है कि आप आ जाइए, और वो आने वाले भी होंगे. अरे जब तुमने खुद डिसाइड कर ही लिया है तो मुझसे क्यों पूछ रहे हो तुम? मैंने जोड़े तुम्हारे आगे हाथ, तुम्हें जो मन करे वो करो, चाहे तुम इस घर में आग लगाओ चाहे कुछ भी करो, मुझे मतलब नहीं है. सौरा, और बताइए बाबा कैसे हो? मैं ठीक हूँ बेटा, तुम कैसे हो? मैं भी ठीक हूँ. और स्वरा कैसी है? सौरा भी अच्छी है, आप बैठे, मैं पानी लेके आ रहा हूँ. सौरा, पापा आ गए, उनके लिए चाय बना दो. संजू, मैं यहाँ को नौकरानी लगी हुई हूँ क्या जो आते जाते किसी के लिए भी चाय बना दूंगी? सौरा ऐसे क्यों बात कर रही हो? पापा है वो हमारे. मेरे कोई नहीं है वो, जो है तुम्हारे हैं, समझे तुम? तुम यही चाहती हो ना कि मैं उन्हें पैसे ना दूं? हाँ. ठीक है, नहीं दूंगा, पर मुझसे मना नहीं होगी. तुम जाके मना कर दो कि हमारे पास पैसे नहीं है. ठीक है, तुमसे तो कभी ना हो ही नहीं सकती. देखो मैं जाती हूँ और कैसे मना करती हूँ. पापा, आप? हाँ बेटी. संजू, तुमने मुझे पहले क्यों नहीं बताया कि मेरे पापा आने वाले थे? पापा, आपने बिल्कुल ठीक किया कि आप यहाँ पर आ गए. अब जरूरत के टाइम पे हम काम नहीं आएंगे तो कौन काम आएगा? संजू जाओ, तुम पैसे ले आओ.
वाह सौरा, कितनी अच्छी सोच है ना तुम्हारी। अगर तुम्हारे पापा आए हैं तो मुसीबत में हम काम नहीं आएंगे तो कौन आएगा। और मेरे पापा आ रहे थे तो पैसे क्या पेड़ पर लगते हैं। सौरा, मैंने कभी भी अपने और तुम्हारे पेरेंट्स में कोई भेदभाव नहीं किया। जैसे मेरे लिए मेरे पेरेंट्स हैं वैसे तुम्हारे पेरेंट्स हैं। जो मैं अपने घर वालों के लिए कर सकता हूँ वो तुम्हारे घर वालों के लिए भी कर सकता हूँ। ठीक कहा बेटी संजू ने। जहाँ આ સંદર્ભમાં હું મારી ડોટરને ઘણીવાર યાદ દેવડાવું છું કે તેની સાસુના કોન્ટેક્ટમાં રહે, કારણ કે તેના સસરા હયાત નથી. આ વિડીયો ક્લિપમાં સૌરાના પિતા એક બેલેન્સ વ્યક્તિ છે, જ્યારે અમુક લોકો મેટિક્યુલસ પ્લાનિંગ કરીને સંજુ જેવા છોકરાને ઘર જમાઈ બનાવી દેતા હોય છે. પરંતુ આવા લોકોએ યાદ રાખવું જોઈએ કે રેમેડી ફોર જનરેશન ગેપ. રેમેડી એટલે કે ઇલાજ. જેમ કે માતા પિતાએ ધ્યાનમાં રાખવું જોઈએ કે અમુક બાબતો કહેવતો જેટલી સરળ નથી, સમય ઉડે છે અને તમે પાયલટ છો. ઇંગ્લિશમાં પેરેન્ટ્સ શુડ કીપ ઇન માઇન્ડ ધેટ સર્ટેન થિંગ્સ આર નોટ એઝ ઇઝી એઝ સેઇંગ્સ ટાઈમ ફ્લાઇઝ એન્ડ યુ આર ધ પાયલટ. જેનું પ્રોનાઉન્સિએશન. જનરેશન ગેપ દૂર કરવાની જવાબદારી ફક્ત માતા પિતાની જ નથી, સંતાનોની પણ છે. Bridging the generation gap is not only the parents' responsibility but lies with the children too. જેનું pronunciation. કૌટુંબિક સંબંધોને માપી કે પ્રમાણિત કરી શકાતા નથી, તે ફક્ત સંતાનોની સમજ પર આધાર રાખે છે. ઇંગ્લિશમાં ફેમિલી રિલેશનશિપ્સ cannot be measured or quantified. It depends only on children's understanding. જેનું pronunciation. પોતાના માતા પિતાનો અનાદર કરવો એ તમારી નબળાઈની સ્પર્શ નિશાની છે, અથવા તમે સ્વાર્થી લોકોથી ઘેરાયેલા છો. ઇંગ્લિશમાં disrespecting your own parents is a clear sign of your weakness or you are surrounded by selfish people. જેનું pronunciation. અહીંયા કોડ છે, પેરેન્ટ્સ નેવર રન અવે ફ્રોમ ધેર રિસ્પોન્સિબિલિટીઝ. માતા પિતા સિવાયના દુનિયાના તમામ સંબંધો મોટાભાગે સ્વાર્થ સાથે જોડાયેલા હોય છે. ઇંગ્લિશમાં એક્સેપ્ટ પેરેન્ટ્સ ઓર રિલેશનશિપ ઇન ધ વર્લ્ડ આર મોસ્ટલી કનેક્ટેડ વિથ સેલ્ફિશનેસ. જેનું પ્રોનાઉન્સિએશન. તમારા જીવનમાં અન્ય લોકોને ફક્ત ખુશ કરવા માટે માતા પિતાને ધિક્કારશો નહીં. જો કે તે સરળ છે પરંતુ અમાનવીય છે. ઇંગ્લિશમાં ડોન્ટ હેટ પેરેન્ટ્સ જસ્ટ ટુ પ્લીઝ અધર પીપલ ઇન યોર લાઈફ although it is easy but inhuman. જેનું pronunciation. માતા પિતા તેમનું અવિભાજિત ધ્યાન અને ભાવનાત્મક ટેકો સંતાનોને આપે છે. તેથી નાની નાની બાબતો માટે ભાઈ બહેનો સાથે ઝઘડો ન કરવો જોઈએ. ઇંગ્લિશમાં પેરેન્ટ્સ ગીવ ધેર અનડિવાઇડેડ એટેન્શન એન્ડ ઇમોશનલ સપોર્ટ ટુ ચિલ્ડ્રન. So you should not quarrel with your siblings for petty issue. જેનું pronunciation. Siblings એટલે કે ભાઈ બહેન. નેક્સ્ટ, આજે તમે જે છો તે તમારા માતા પિતાની મહેનત અને સમર્પણને કારણે છો. ઇંગ્લિશમાં વોટ યુ આર ટુડે ઇઝ બિકોઝ ઓફ હાર્ડવર્ક એન્ડ ડેડિકેશન ઓફ યોર પેરેન્ટ્સ. જેનું pronunciation. ઘણા માતા પિતાનું બજેટ એટલે કે આવક લિમિટેડ હોય, એટલે ટાઈટ હોય, અને બાળકોની અમુક ડિમાન્ડ્સ અનરિઝનેબલ હોય અથવા તેમના ઇન્ટરેસ્ટમાં ના હોય. તેવી ડિમાન્ડ્સ પૂરી ન થવાને કારણે ઘણીવાર સંતાનોને માતા પિતા સાથે અણગમો થતો હોય છે. આવા સંતાનોએ એકવાર ઓર્ફનેજ એટલે કે અનાથાશ્રમની વિઝિટ કરવી જોઈએ, તો તેમને સમજાશે કે માતા પિતાનું શું મહત્ત્વ છે. मैं बस ये कहना चाहता हूँ कि हमें अपनी जड़ों को नहीं भूलना चाहिए, अपने पेरेंट्स, उनके एक्सपीरियंसेस. बहुत अच्छा पॉइंट इन्होंने बोला है कि हमको अपनी जड़ों को कभी नहीं भूलना चाहिए. देखो, एक पेड़ है, किस बेस पे डिसाइड होता है कि वो पेड़ कितना बड़ा हो सकता है? उसकी जड़ें कितनी अंदर तक है. तो अगर हमको ऊपर बढ़ना है, ऊपर मतलब आप कह सकते हो बाहर इस दुनिया में अगर बढ़ना है, तो अंदर जड़ें उतनी ही स्ट्रांग होनी चाहिए. अगर अपनी रूट्स को हमने छोड़ दिया और ऊपर बढ़ने की कोशिश कर रहे हैं तो गिर जाएगी. थोड़ा सा आंधी तूफान आएगा, दिखेंगे भी नहीं कहां गए. तो हमें क्या नहीं करना चाहिए, कभी भी अपने माँ बाप की डिसरिस्पेक्ट नहीं करनी चाहिए किसी भी हालत में. अपने माँ बाप के बारे में कुछ बुरा सोचना तक नहीं चाहिए, करना तो बहुत दूर की बात है.
और कुछ लोग थोड़ा बहुत पैसों के चक्कर में पता नहीं क्या क्या कर रहे हैं। किसके साथ? अपने माँ बाप के साथ। कौन है माँ बाप? आपकी जड़ें हैं। और सोचो, आपको एक मजेदार बात बता देता हूं कि जो बंदा, अगर आपको पहचानना हो ना कि वो बंदा कैसा है, कि उस बंदे के साथ उस पर भरोसा करना चाहिए नहीं करना चाहिए, तो उस बंदे को ये देखो कि वो अपने माँ बाप के साथ कैसे बिहेव करता है। उसने अपने माँ बाप के साथ क्या किया। क्योंकि जो बंदा अपने माँ बाप का सगा नहीं हुआ, अपने भाई बहन का सगा नहीं हुआ, वो किसका सगा होगा? उस पर क्या भरोसा करोगे? वक्त आने पे वो आपको भी काटेगा। जिसने अपनी जड़ें काट दी, उसके लिए और दूसरा पेड़ कहां मैटर करता है? आप तो दूसरे हो ना। जिसने अपने को नहीं छोड़ा वो आपको क्या छोड़ेगा? तो इसको हमेशा याद रखना है। हैविंग सेड दैट, इसका मतलब ये नहीं है कि आप उनकी हर बात से एग्री करो। नहीं, ओपिनियन अलग अलग हो सकते हैं। डिसीजंस के बेस पे लड़ाई हो सकती है कि मेरा डिसीजन ये है, आपका डिसीजन ये है, मैं ये चाहता हूं, आप ये चाहते हो। उसमें लड़ाई हो सकती है और वहां पे करनी भी चाहिए। ये नहीं कि जो वो कह रहे हैं हर बात पे हम एग्री कर जाए। ऐसा नहीं होना चाहिए। फिर तो आपकी अपनी आइडेंटिटी ही क्या रही? कुछ भी नहीं है। वो बोलते रहेंगे, आप करते रहोगे। तो रिस्पेक्ट अलग चीज है और डिफरेंस ऑफ ओपिनियन अलग चीज है। तो इसको मिक्स मत करना। बिकॉज मेरे को पता है मेरी ये बात सुनते ही लोग क्या बोलेंगे कि हाँ, मेरे माँ बाप, अब आप जो कहोगे मैं वही करूंगा। वो कहेंगे बढ़िया है, यही तो हमें चाहिए था। ऐसे ही तो चाहिए हमें कि बेटा चल, अब तुझे ये करना है, तुझे ये करना है, तुझे ये करना है, इतने बजे उठना है, इतने बजे सोना है, इतने बजे यहां जाना है, वहां जाना है, ये होगा वो होगा, ये सारा कुछ। तुमसे लड़ लो। जहां पे अपनापन होता है वहीं पे लड़ाई होती है। अनजान से कौन लड़ता है कभी यहाँ पे अनजान में आपस में कभी कोई लड़ाई हुई है आकर के? तू मुझे पसंद नहीं है, भाड़ किया किसी ने ऐसा आपस में? हाँ, नहीं किया। क्यों नहीं किया? क्योंकि अनजान है। क्या अपने घर चले जाना है सबको इस सेशन के बाद में? किससे किसको क्या लेना देना है? अपनों से तो लड़ाई होती है, अपनी बीवी से, अपने पति से, अपने माँ बाप से। तो लड़ो, लड़ने में कोई बुराई नहीं। अपनेपन से लड़ो। ऐसे लड़ो कि भाई लड़ेंगे, मरेंगे, कटेंगे, जो मर्जी करेंगे, अलग नहीं रहेंगे साथ में। इसको इस तरह से भी कह सकते हो, आपस में लड़ेंगे, बाहर का कोई आएगा तो फिर हम एक हो जाएंगे, फिर नहीं छोड़ेंगे। या एक्चुअल में अगर कोई मुश्किल आएगी तो हम सब एक हैं। हाँ, आपस में हमारा चलता रहता है थोड़ा बहुत, उसमें कोई बुराई नहीं है। तो जड़ों को याद रखने का मतलब, जड़ों को ना भूलने का मतलब कि कुछ ऐसे लोग हैं आपकी लाइफ में जो आपको अंदर तक पता है कि ये मेरे अपने हैं। कैसे पता है? क्योंकि जब आपकी लाइफ का सबसे खराब टाइम चल रहा था तब भी वो आपके साथ थे, वो आपके अपने हैं, फॉर श्योर आपके अपने हैं। जब खराब टाइम में नहीं छोड़ा तो अच्छे टाइम में क्या छोड़ेंगे? और कुछ ऐसे लोग होते हैं, थोड़ा सा आपका टाइम अच्छा होता है, पीछे पीछे घूमने लग जाते हैं, आपके लारे लपे करेंगे, आपकी तारीफें करेंगे, आपको बोलेंगे कि हाँ तू तो मेरा भाई है, हम तो ये हैं, हम तो वो हैं। जैसे ही आपका टाइम थोड़ा सा खराब होगा आपको छोड़ देंगे, आपकी तरफ देखेंगे भी नहीं, आपसे बात तक नहीं करेंगे, एकदम पीठ कर देंगे आपकी तरफ। तो आप पहचान सकते हो ऐसे लोगों को। कुछ ऐसे लोग थे आपकी लाइफ में जब आप कुछ भी नहीं थे, या ये कह लो खराब टाइम चल रहा था, तब भी वो आपके साथ में थे। तो ये आपके अपने हैं। दुनिया इधर की उधर हो जाए, इनको नहीं छोड़ना है। चाहे घर अलग अलग हो जाए, देखना, इसको भी ध्यान से समझ लेना। इसका मतलब ये नहीं है कि हाँ एक ही घर में रहेंगे जी, अब तो सास बहू आपस में एक दूसरे का गला काट रही है लेकिन रहेंगे हम एक साथ ही, ये नहीं कह रहा हूं मैं। चाहे घर अलग अलग हो जाए, यानी फ्लोर अलग अलग हो जाए, अपार्टमेंट अलग अलग हो जाए, आप यहां रहते हो, वो वहां रहते हैं, या दूर भी रहते हैं, आप दिल्ली में रहते हो, वो बॉम्बे में रहते हैं, दैट्स ओके। लेकिन दिल से हम एक है जी, मरते दम तक हम अलग नहीं हो सकते। दैट मस्ट बी वेरी क्लियर। जिसके माइंड में ये क्लियर है उसकी जड़ें पक्की है। विश यू ऑल द वेरी बेस्ट। थैंक यू सो मच फॉर कमिंग। યુવા પેઢીએ પોતાનો અભિપ્રાય એવી રીતે વ્યક્ત કરવો જોઈએ કે વડીલોનું અપમાન ન થાય અને તમારી વાતને અવગણી ન શકાય. ઇંગ્લિશમાં ધ યંગ જનરેશન શુડ એક્સપ્રેસ ઓપિનિયન્સ ઇન સચ એ વે દેટ ધી એલ્ડર્સ આર નોટ ઇન્સર્ટેડ. ઓલ્સો યોર પોઈન્ટ કેન નોટ બી ઇગ્નોર્ડ. જેનું પ્રોનાઉન્સિએશન. જ્યારે તમે નાના હતા ત્યારે માતા પિતાએ તમને છોડી દીધા ન હતા, તેથી
જ્યારે તેઓ વૃદ્ધ થાય ત્યારે તેમને છોડી દેશો નહીં. ઇંગ્લિશમાં પેરેન્ટ્સ ડીડ નોટ લીવ યુ વેન યુ વેર યંગ, સો ડોન્ટ લીવ ધેમ વેન દે આર ઓલ્ડ, જેનું પ્રોનાઉન્સિએશન. ધીસ ઇઝ ધી એન્ડ ઓફ વિડીયો નંબર 16. આશા રાખું આ વિડીયો આપ સૌને ગમશે. તેમજ સોશિયલ મીડિયા દ્વારા તમારા સંપર્કના ગ્રુપોમાં ફોરવર્ડ કરશો. આ વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. થેન્ક યુ.